Subscribe now and press the bell icon. Never miss an update. બોલો જગદંબા માત કી જય. યમરાજા અને સાવિત્રીજીનો જે સંવાદ થાય છે એમાં સાવિત્રીજીએ જે પ્રશ્નો કર્યા હતા કર્મ વિશે યમરાજા સાવિત્રીજીને સમજાવે છે. અને ત્યાર પછી જે વિશેષ કર્મો છે એમાં જગદંબાના અનુષ્ઠાનાત્મક નવરાત્રિ આદિ ઉત્સવના શારદીય નવરાત્રિ, ચૈત્ર માસની નવરાત્રિ, એમાં લક્ષ્મી પૂજન કેવી રીતે કરવું આ બધું જ સમજાવ્યું છે. અને પછી આગળ આ ધર્મરાજા છે એ યજ્ઞ વિશે પણ સાવિત્રીને સમજાવે છે કે હે દેવી, જેવી રીતે આ નિષ્કામ કર્મનું મહત્વ છે એવી રીતે યજ્ઞોમાં દેવી યજ્ઞનું પણ એટલું મહાત્મ્ય છે. દેવી યજ્ઞ ઉત્તમમાં ઉત્તમ યજ્ઞ છે. કેવી રીતે દેવી યાગ છે, દેવી યજ્ઞ છે, ઉત્તમ છે? તો કે દેવાનામ ચ યથા વિષ્ણુ વૈષ્ણવાનામ ચ નારદ શાસ્ત્રાણામ ચ યથા વેદા વર્ણાનામ બ્રાહ્મણો યથા. કે જે પ્રકારે દેવોમાં વિષ્ણુ નારાયણ ઉત્તમ છે, દેવાનામ ચ યથા વિષ્ણુ વૈષ્ણવાનામ ચ નારદ, અને વિષ્ણુ નારાયણના ભક્તોમાં જો કોઈ ઉત્તમ હોય તો એ નારદજી છે. શાસ્ત્રાણામ ચ યથા વેદા, અને શાસ્ત્રોમાં વેદો ઉત્તમ છે. અને વર્ણાનામ બ્રાહ્મણો યથા, બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય શુદ્ર એમાં બ્રાહ્મણ ઉત્તમ છે. તીર્થાણામ ચ યથા ગંગા, તીર્થોમાં પતિત પાવની માં ગંગાજી છે. પતિતોને પાવન કરનારી માં ગંગા ઉત્તમ છે તીર્થોમાં. પવિત્રાણામ શિવો યથા, પુણ્યાત્મા પવિત્રોમાં ભગવાન શિવ છે ઉત્તમ છે. દેવોમાં પુણ્યાત્મામાં કે શિવજીની આરાધના કરો એટલે 100% પ્રસન્ન થાય છે. બધું આપનારો દેવ છે. ચપટી બભૂત મેં ખજાના કુબેર કા. એવી રીતે વ્રતાણામ એકાદશી ચ, વ્રતોમાં એકાદશી ઉત્તમ છે. પુષ્પાણામ તો તુલસી યથા, પુષ્પપત્રમાં જેવી રીતે તુલસી ઉત્તમ છે, તુલસી પર્ણ છે ઉત્તમ છે. નક્ષત્રાણાયામ યથા ચંદ્ર, નક્ષત્રોમાં ચંદ્રમા. પક્ષીવપમ ગરુડો યથા, અને પક્ષીઓમાં ગરુડજી ઉત્તમ છે. કેમ કે ભગવાન નારાયણનું વાહન છે અને તેજ છે, ગતિમાન છે. યથા સ્ત્રીણામ ચ પ્રકૃતિ, અને સ્ત્રીઓમાં પ્રકૃતિ ઉત્તમ છે. આ બધી પ્રકૃતિ છે. આપણને અહીંયા આ વાતાવરણ ગમે, પાંડાલ કરતા તમને અહીંયા મજા આવશે. શું કામે કે પ્રકૃતિ છે. નદીનો કિનારો છે, ભગવાન ભાલેશ્વર મહાદેવનું સાનિધ્ય છે. માં નવદુર્ગાના બેહણા છે, માં કાલીના બેહણા છે. આ સ્થળમાં
વૈદિક ઉર્જાઓ ભરેલી છે. એટલે એમ કહી શકીએ કે આ તપોભૂમિ છે, રળિયામણું છે. આ બધું છે ને પ્રકૃતિ છે, પ્રકૃતિનું સ્વરૂપ છે. તો પ્રકૃતિઓમાં સ્ત્રીઓમાં પ્રકૃતિ ઉત્તમ છે, એ ગમે ને. રાધાવાણી વસુંધરા. પૃથ્વી ઉપર રાધા રાણી છે, માં જગદંબાનો અવતાર છે, એ પણ ઉત્તમ છે. મૂળ પ્રકૃતિ સ્ત્રીઓમાં મૂળ પ્રકૃતિ માં રાધા રાણી, સરસ્વતી અને પૃથ્વી એ ઉત્તમ છે. ચંચળ ઇન્દ્રિયોમાં મન ઉત્તમ છે. એ વિચારે છે એ થાય છે. આપણી જે 10 ઇન્દ્રિયો છે એ તો સ્થિત રહે છે, પણ મન છે એક સેકન્ડમાં ક્યાંય નીકળી જાય. બ્રહ્માંડના કોઈ પણ ભાગમાં જઈ શકે છે મન. સમજાય છે? ગતિમાન છે. તો ઇન્દ્રિયોમાં મન ઉત્તમ છે. પ્રજાપતિઓમાં બ્રહ્માજી ઉત્તમ છે. પ્રજાઓમાં રાજા ઉત્તમ છે. વનમાં વૃંદાવન ઉત્તમ છે માં તુલસીના જવાથી. વર્ષોમાં ભારત વર્ષ, દેશોમાં ભારત વર્ષ ઉત્તમ છે. અને શ્રીમાન લોકોમાં શ્રી ઉત્તમ છે, જગદંબા પરમેશ્વરી છે. અને વિદ્વાનોમાં સરસ્વતી ઉત્તમ છે. પતિવ્રતાઓમાં ભગવતી દુર્ગા ઉત્તમ છે. અને સૌભાગ્યવતી શ્રી કૃષ્ણની ભાર્યા અષ્ટપાટ્રાણીઓ સહિત બધી ભાર્યાઓમાં રાધા છે, સર્વોપરી છે. એ જ પ્રમાણે આ જગતના બધા યજ્ઞોમાં માં જગદંબાનો ચંડી યજ્ઞ છે ને એ ઉત્તમ છે. અને તમને મજા આવે તો તાલી પાડવાની છૂટ છે. આ હું કથાની શૈલીથી આજે કથા લઉં છું કે ભવિષ્યમાં હું કેવી કથા આપીશ. અને ઈ આ કાલીની કૃપા છે, એની કૃપાથી થઈ શકે. ગુરુ કૃપા છે એનાથી થઈ શકે, એ સિવાય ન થઈ શકે. આપણે સંકલ્પ લીધો છે કે આપણે મૂળ કથા કરવી, એટલે પાછો હું એમાં જતો રહું છું. નહીં તો આપણી આ મૂળ કથા છે એ પૂરી ન થાય, આપણો સંકલ્પ પૂરો ન થાય. સંકલ્પ પૂરો ન થાય તો દોષ લાગે. આગળ ધર્મરાજા સાવિત્રીજીને કહે છે કે હે દેવી, અશુભ કર્મોનું ફળ છે નરક છે. અને કર્મ પ્રમાણે પાપી પોતાના પાપોને ભોગવવા માટે અલગ અલગ નરકોમાં જાય છે. અને જીવાત્માને દંડિત કરવા માટે નરકોમાં અલગ અલગ કુંડો પણ છે, જે અત્યંત વિશાળ છે, ઊંડા છે અને ભયભીત કરવા વાળા છે, આક્રાંત કરાવવા વાળા છે. ઓલા મુખ્ય 28 હતા અને કુલ સંખ્યા 86 ની છે. આ ધર્મરાજા સાવિત્રીજીને કહે 86 મુખ્ય નરકો છે, જેના નામ પણ વેદમાં બતાવેલા છે. સમજાય ને? આ કોઈ પુરાણની પણ વાત નથી, વેદોની વાત છે. એ વન્હી કુંડ આદિ 86 નરકો અને એનું વર્ણન પણ બતાવ્યું છે. તો એ કર્મ પ્રમાણે એ નરકોની પ્રાપ્તિ થાય છે.
અને કર્મ પ્રમાણે આ નરકોમાં જીવને નાખવામાં આવે છે. સત્કર્મો કરે, નિષ્કામ ભક્તિ કરે, એને તો મુક્તિ મળવાની જ છે. માં જગદંબાની ઉપાસના કરે અને ભુક્તિ ને મુક્તિ બે મળશે. નારાયણની ઉપાસના કરે અને મુક્તિ મળશે. કેમ કે માં જગદંબાની ઉપાસના છે એ સર્વસ્વ પ્રદાન કરવા વાળી છે. આવી રીતે ધર્મરાજા સાવિત્રીજીને આ વિશાળ જ્ઞાન છે ને એ સમજાવે છે નરકો વગેરેનું. આ સમસ્ત યમના દૂત છે એ પાપી પ્રાણીઓને એમનું મૃત્યુ નજીક આવે ત્યારે દેખાય છે, પરંતુ શક્તિ, સૂર્ય તથા ગણપતિના ઉપાસકો એવં પોતાના કર્મોમાં લાગ્યા રહેવા વાળા પુણ્યશાળી સિદ્ધો અને યોગીઓને એ દેખાતા નથી, કે જે હંમેશા પોતાના ધર્મમાં લીન રહે છે. ને યમદૂતો પણ દેખાતા નથી, કેમ કે એની સામે આવી જ ન શકે. એ ભક્તિની તાકાત છે, ભક્તિની શક્તિ છે. શક્તિ ઉપાસકો, દેવી ઉપાસકો, સૂર્યનારાયણના ઉપાસકો અને ગણપતિ મહારાજના ઉપાસકો આપણા સંપ્રદાયો હતા. શક્તિ સંપ્રદાય છે, સૂર્ય સંપ્રદાય છે, ગણપત્ય સંપ્રદાય છે. જેમ અત્યારે બે એરિયા છે, વિષ્ણુ સંપ્રદાય ને શિવ સંપ્રદાય. આ બધા સંપ્રદાયોનો નાશ થયો, કળિયુગની સ્થાપના થઈ, એમાં નોખા નોખા નવા નવા ફૂટતા જાય. આમાં બતાવ્યા છે, સંપ્રદાયોની માહિતી પણ આપેલી છે દેવી ભાગવતમાં. તો આ જે સિદ્ધો છે, ભક્તો છે, નિષ્કામ જેની ભક્તિ છે, એની યમરાજાના દૂતો છે ને દર્શન પણ નથી આપી શકતા. એમ યમરાજા આ સાવિત્રીજીને આ જ્ઞાન આપે છે. બોલો ભક્તવત્સલ ભગવાનની જય. અને ત્યાર પછી માતા લક્ષ્મીના પ્રાગટ્યની કથા છે. એ આપણે સમુદ્ર મંથનની કથા લીધી હતી. ત્યાં સુધી આપણે શિવજીને નીલકંઠ કહેવાના, નીલકંઠ મહાદેવની જય સુધી લીધી હતી ને. તો પેલું કથા કદાચ આપ ન હોય એવું બને, કેમ કે 2-3 દિવસ પહેલા આવી છે એ કથા. પછી જન્મે જયજી પ્રશ્ન કરે છે કે હે વેદ વ્યાસજી, મને લક્ષ્મીજીના પ્રાગટ્યની કથા કહો. અને નારદજી નારાયણજીને પણ પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, હું માતા લક્ષ્મીજીના પ્રાગટ્યની કથા સાંભળવા ઈચ્છું છું. તો એ સમુદ્ર મંથનની આપણે જે કથા લીધી હતી એમાંથી 14 રત્નો નીકળે છે. કે સમુદ્ર મંથન થયું, દેવોએ દાનવો સાથે સંધિ કરી સમાધાન કર્યું, સમુદ્ર મંથન કર્યું. એમાંથી સૌ પ્રથમ હળાહળ વિષ નીકળે છે. એ ભગવાને ધારણ કર્યું તો નીલકંઠ કહેવાણા. ગાવહ કામદૂધા, કામધેનું. ધન્વંતરી આદિક નીકળ્યા. અને એવી રીતે આ સમુદ્ર મંથન કરે છે ને દેવો દાનવો. અને એને થોડેક સુધી પહોંચ્યા ને ત્યાં તક્ષકનો રવૈયો કર્યો હતો ને, તો એમાં એક નાનકડી વાત કરી દઉં કે આપણું જે અભિમાન છે એ માણસનું શું કરે. એટલે દેવોને નારાયણે એમ કીધું કે હે દેવતાઓ, આપ એમ કેજો કે અમે મુખ તરફ રહેશું, અમે તો દેવો કહેવાય ને. એટલે
મોટા બાપના દીકરા. દૈત્યોને અને દેવોને સમુદ્ર મંથન શરૂ થયું ને ત્યારે દેવતાઓએ કીધું કે અમે મુખ તરફ રહી છીએ, તમે પૂછડા તરફ રહ્યો. ઓલા કઈ માને નહીં એમ કે નહીં, એમ ન ચાલે, મુખ તરફ તો અમે જ રહી. અને પછી આ સમુદ્ર મંથન કર્યું, પૂછડા તરફ દેવતાઓ રહ્યા છે અને મુખ તરફ આ દૈત્યો રહ્યા. એને એમ કે આમાં કાંઈક હોય, આપણને કંઈક ફાયદો રહેશે એમ. પણ જેવું સમુદ્ર મંથન શરૂ થયું અને એ નાગના મુખમાંથી આગ નીકળે છે, ઈ આગમાં દૈત્યો બળી ગયા, કાળા થઈ ગયા. એકબીજાની સામું જોઈને કહે છે કે થા મોટા બાપનો દીકરો. કે ઓલા કહેતા હતા આપણે પૂછડે રહ્યા હોત તો વાંધો હતો. એ સમુદ્ર મંથન છે ને એ આખા સમુદ્રને મથ્યો છે. અને કાલે કથામાં આવ્યું હતું ને કે શ્રાપિત થશે પછી સમુદ્રની પુત્રી તરીકે અવતરશે. તો આજે આપણે તે જે સમુદ્ર મંથન લીધું હતું, એ સમુદ્ર મંથન કર્યું ને, એ સમુદ્રમાંથી માં ભગવતી લક્ષ્મીજી પ્રગટ થયા અને એ લક્ષ્મીજી ભગવાન નારાયણને આપ્યા છે. એ જે કથા છે એ માં લક્ષ્મીની પ્રાગટ્યની કથા છે. બોલો મહાલક્ષ્મી માત કી જય. કે લક્ષ્મીજી ભગવાન નારાયણને પ્રદાન કરવામાં આવ્યા છે ને ત્યાર પછી લક્ષ્મી નારાયણ છે વૈકુંઠમાં જાય છે. અને ત્યાર પછી નારદજી મહારાજ પ્રશ્ન કરે છે. જો આ કથા છે ને બહુ સમજવા જેવી છે, કેમ કે આમાં ઇન્દ્રને શ્રાપ થયો છે, એ શ્રીહીન થઈ ગયા છે. ઇન્દ્ર છે એ શક્તિહીન થઈ ગયા છે. દુર્વાસાજીએ શ્રાપ આપ્યો છે ને. નારદજી ભગવાન નારાયણને પ્રશ્ન કરે છે કે હે ભગવાન, માતા લક્ષ્મીજી છે એ આપના, એટલે કે ભગવાન વિષ્ણુ નારાયણના પત્ની થઈ વૈકુંઠમાં નિવાસ કરે છે, એ તો મેં જાણી લીધું. પરંતુ હવે કૃપા કરીને મને બતાવો કે સમુદ્રના પુત્રી કેવી રીતે બન્યા. ત્યારે ભગવાન શ્રી હરિ કહે છે કે હે નારદજી, આ એક સમયની વાત છે. તપસ્વી દુર્વાસાજી કૈલાસની તરફ જઈ રહ્યા હતા અને રસ્તામાં એમને દેવરાજ ઇન્દ્ર મળી ગયા. ઇન્દ્રએ જ્યારે દુર્વાસાજીને જોયા તો ઐરાવત હાથી ઉપરથી ઉતરી અને દુર્વાસાજીને સાષ્ટાંગ પ્રણામ કરે છે. ઇન્દ્ર છે આપણા ઋષિઓની તાકાત છે. આ દેવરાજ ઇન્દ્ર એ દેવોનો રાજા છે. એને હાથીની અંબાડી ઉપરથી ઉતરી અને દુર્વાસાજીના ચરણોમાં દંડવત કરવા પડે છે. અને એ સમયે ભગવાન વિષ્ણુ નારાયણ દ્વારા જે પારિજાતની માળા આપવામાં આવેલી હોય છે પુષ્પની, એ દુર્વાસાજીએ ઇન્દ્રને ભેટ કરી કે લે ઇન્દ્ર, તે મને દંડવત કર્યા છે, તો ભગવાને નારાયણે જે આ પારિજાતની માળા આપી છે, હાર આપ્યો છે, લે હું તને આપું છું, ભેટ કરું છું. ઇન્દ્રને પહેરાવે છે. પણ ઇન્દ્રએ એ પારિજાતના ફૂલનો હાર છે, પારિજાતના ફૂલની માળા છે, પોતે હાથમાં લઈ અને ઐરાવત હાથીના મસ્તક ઉપર રાખી દે છે. અને એનો જે ઐરાવત હાથી છે એ મસ્તક ઉપરથી લઈ અને પગ નીચે મૂકી દે છે. સૂંઢથી ઉપાડી માથા ઉપરથી લઈ અને જમીન ઉપર મૂકી અને દિવ્ય માળાનો તિરસ્કાર જોયો છે દુર્વાસાજીએ. દુર્વાસાજીએ આ દિવ્ય માળાનો તિરસ્કાર જોયો ને ત્યારે દુર્વાસાજીને ક્રોધ આવે છે અને એમણે ઇન્દ્રને શ્રાપ આપી દીધો
કે જે લક્ષ્મીના મદમાં તું આટલો ચૂર થઈ અને ફરી રહ્યો છે, એ લક્ષ્મી સ્વર્ગ છોડી અને વૈકુંઠમાં ચાલી જશે. તારો આ જે વૈભવ છે ને એ બધો જતો રહેશે. ઇન્દ્રને આ શ્રાપ થયો છે. અને દિવ્ય પારિજાતના સ્પર્શથી જે ઐરાવત હાથી છે ને એ પણ દિવ્ય બની જાય છે. કેમ કે એના મસ્તક ઉપર રાખ્યો છે, ત્યાંથી એને લઈને નીચે મૂક્યો. પણ એના મસ્તક ઉપર રાખતા જ, કેમ કે એ તો પારિજાત છે, દેવ વૃક્ષ છે, સ્વર્ગમાંથી ઉતરેલું છે. અને એ હાથી દિવ્ય થયો ને તો એને ઇન્દ્રને પણ છોડી દીધો અને ત્યાંથી ચાલી નીકળે છે. કેમ કે આમાં ઇન્દ્ર પતનનું કારણ છે ને એ એનો મદ છે. કામ, ક્રોધ, મદ, મોહ, લોભ, અહંકાર ઇતિ ષડરીપુ. એમાંથી મદ, એને મદ આવે છે, ખૂબ અભિમાન હોય કે હું જ છું, જે કાંઈ છું, દેવોનો રાજા છું. અને એને મદ આવ્યો અને દુર્વાસાજી મળી ગયા અને શ્રાપ આપી દીધો. તો આ મદ છે ને એ માણસને હરાવે છે. આ જે ષડરીપુઓ છે એને મારી શકે ને, એ જગતને જીતી શકે. એ આપણે ધર્મશાસ્ત્રો કહીએ છીએ. અને એટલા માટે મનુષ્યએ આ મદથી બચીને રહેવું જોઈએ, મદથી દૂર રહેવું જોઈએ. અને તુલસીદાસજી લખે છે કે નહીં કો અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. નહીં કો અસ જન્મા જગમાહી, પ્રભુતા પાઈ જાહી મદ નાહી. દેવરાજ ઇન્દ્રને જ્યારે શ્રાપ થયો, ઇન્દ્ર છે એ ભટકવા માંડે છે ને ક્યાંય એને સમાધાન મળતું નથી. તો અંતે થાકી હારી અને ભગવાન નારાયણની પાસે જાય છે. ભગવાન નારાયણને કહે છે કે ભગવાન આનું મને કઈક સમાધાન આપો. આખો વૃતાંત કહે છે. પછી ભગવાન નારાયણ એને જવાબ આપે છે અને કહે છે કે હે દેવરાજ, બધા દેવતાઓનું તેજ છે ને એ સમુદ્રમાં સમાહિત થઈ ગયું છે. એટલા માટે તું દૈત્યોને પોતાના મિત્ર બનાવી અને સમુદ્ર મંથન કરો ને એના પરિણામ સ્વરૂપ તને દિવ્ય તેજની પ્રાપ્તિ થઈ જશે. આ સમુદ્ર મંથન શા માટે થયું હતું? એની કારણ કથા છે. આ જ્ઞાન છે ને એ દેવી ભાગવત આપી શકે, બીજા કોઈ પુરાણમાં ન મળે. કે દેવો દાનવોને સમુદ્ર મંથન હું કામ કરવું પડ્યું હતું? જો એનો રાજા નિસ્તેજ બની જાય તો દેવતાઓ શું કરી શકવાના? કઈ ન થઈ શકે ને. રાજા ભિખારી તો પ્રજા બિચારી. સમજે ને, રાજા પાસે કઈક હોય તો પ્રજાને સુખી કરે. તો આ શ્રીહીન થઈ ગયો એટલે ઇન્દ્રદેવ છે એ ભિખારી બની ગયા. અને પછી આ નારાયણ પાસે જાય છે, નારાયણ એને આ ઉપાય આપે છે ને એટલા માટે આ સમુદ્ર મંથન થયું છે. એમાંથી લક્ષ્મીજી પ્રગટ થયા અને ઇન્દ્ર છે એ શ્રીવાન બને છે. એ કેવી રીતે થાય? કેમ કે ભગવાને તો એને ઉપાય આપી દીધો કે આ સમુદ્ર મંથન કરીશ તો એમાંથી રત્નોની પ્રાપ્તિ થશે, અમૃતની પ્રાપ્તિ થશે, અમૃતથી ફરી પાછું તેજ મળશે. હવે સમુદ્ર મંથન થાય કેવી રીતે? ઇન્દ્ર ભગવાનને પ્રશ્ન કરે છે. ત્યારે ભગવાન કહે છે કે જાઓ, જઈ અને દૈત્યોનો સહયોગ લ્યો અને દૈત્યોનો સહયોગ લઈ અને સમુદ્ર મંથન કરો. અને ભગવાને એક ન્યાય પણ બતાવ્યો છે દેવતાઓને. કયો?
અને એને કીધો છે અહિમૂષક ન્યાય. આ સમુદ્ર મંથન થયું ને એ પેલા દેવતાઓને નારાયણે સમજાવ્યા છે. આપણે સમુદ્ર મંથનની કથા નથી લેતા હો, એની જે કારણ કથાઓ છે એ કથાઓ છે. આ સમુદ્ર મંથન શા માટે થયું એનો જવાબ મળી ગયો, કેવી રીતે થયું એ નથી મળ્યો ને. કેમ કે નગર તો દેવો ને દાનવો વચ્ચે યુદ્ધ જ ચાલ્યું છે. દિતિ અદિતિ ના હતા પણ ભળ્યું નહીં ક્યારેય, કેમ કે સંસ્કાર બેયમાં અલગ અલગ હતા. માટે તો અહીંયા ભગવાન એને અહિમૂષક ન્યાય, દેવી ભાગવતમાં લખેલો છે અહિમૂષક ન્યાય, કે છે કે હે દેવતાઓ તમે સમજી અને ચાલજો આમાં. કેવી રીતે? તો કે જેવી રીતે સર્પ અને ઉંદર છે એ બંને પકડાઈ જ ગયા, અને પછી સર્પ જાણે છે કે આ જાળમાંથી છૂટવું હોય તો ઉંદર વગર છૂટી નહીં શકાય. અને બે ભેગા છે અને સર્પને એમ થાય કે હું આ ઉંદરને ખાઈ જાય તો પછી છૂટશું કેમ? ઉંદરની સાથે મિત્રતા કરે અને ફોહલાવે, કારણ તું કાપ, કટર તારી પાસે છે, મારી પાસે નથી. તો આપણે બે બહાર નીકળી જઈએ, અને ઉંદર છે એ ત્યારે એ ઝાડની દોરી છે એ કાપી નાખે છે અને બહાર નીકળી જાય. અને જેવા બહાર નીકળ્યા તો સાપે ઉંદરને પકડી લીધો. સમજે ને? તો સમુદ્ર મંથન કરી અને હે દેવતાઓ આવી રીતે આપણે આ તમને જ્ઞાન આપું છું, તમને જે સમજાય. મેં મારી વાત પૂરી કરી દીધી. આ છે ની કારણ કથા છે, અને મહાન જ્ઞાન છે. દેવી ભાગવત છે એ જ્ઞાનનો ગ્રંથ છે. એમાંથી તો આપણાથી લૂંટાય એટલું જ્ઞાન લૂંટવું જોઈએ. ભગવાન દેવતાઓને કહે છે કે દૈત્યોનો સહારો લ્યો અને દૈત્યોની મદદ લઈ અને પછી સમુદ્ર મંથન કરો. અને પછી બધા જાય છે. અને સમુદ્ર મંથન કરે છે. એવી રીતે સમુદ્ર મંથન થયું છે. એમાંથી 14 રત્નોની પ્રાપ્તિ થઈ છે. કે લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે, અને 14મું ભગવાન ધન્વંતરી અમૃત કુંભ લઈ અને પ્રગટ થાય છે. અમૃતનો કુંભ જેવો સામે આવે તો પાછા દેવો ને દૈત્યો ઝઘડવા માંડે છે. પેલા અમે અમૃતપાન કરીએ, પેલા અમે અમૃતપાન કરીએ. આખી કથા મેં કરી છે. પછી આ જે કારણ કથા છે એ બતાવવું છે એમાં. આ સૂર્યગ્રહણ, ચંદ્રગ્રહણ આવ્યા હતા ને કથામાં આગળ, કે રાહુ હું કામ વેરી છે સૂર્ય ચંદ્રનું. એનું કારણ શું? આજે 14 રત્નો નીકળે એમાં બધામાં કારણ કથાઓ થઈ શકે. પણ આપણી જે ક્ષમતા છે એ પ્રમાણે આ જ્ઞાન છે ને અહીંથી વ્યાસ ગાદીએથી પીરસવામાં આવે છે. બધાની ક્ષમતા હોવી જોઈએ કે આમાં બેઠા છે એમાં દરેક વ્યક્તિ છે એને સમજણ પડવી જોઈએ. પછી સમજતો હોય એ જ સમજે, અને ન સમજતા હોય એ ખાલી બેઠા બેઠા સાંભળ્યા કરે ને કાંઈ વાતું કર્યા કરે, તેમ ન ચાલે. બધા એ વાતમાં જકડાઈ રહેવા જોઈએ કે હવે આગળ શું કહે છે. તો અમૃતનો કુંભ આવ્યો, ધન્વંતરી પ્રગટ થયા છે સમુદ્ર મંથનમાંથી અમૃતના કુંભ સહિત. દેવોને દાનવો વચ્ચે પેલા કે અમે અમૃતપાન કરીએ, દેવો કે અમે પેલા અમૃતપાન કરીએ. પછી ભગવાન મોહિનીનું રૂપ ધારણ કરે છે. એ અમૃત કુંભ છે એ ધન્વંતરી પાસેથી લે છે.
દેવોને અમૃતપાન કરાવે છે, દાનવોને લાલ પાણી. મોહિનીનું જ રૂપ ધારણ કર્યું છે. આ જો એમાં હજી એક બીજી વાત છે, કેમ કે આ તો દરિયો છે, નીકળ્યા જ કરે. દેવી ભાગવતમાં લખેલી કથા છે કે ધન્વંતરી પાસેથી ભગવાને મોહિનીનું રૂપ ધારણ કરી અને એ કુંભ લીધો ને તો દેવો દાનવો છે ને એ ઝઘડવા લાગ્યા. ત્યારે ભગવાન મોહિનીના રૂપે દોડ્યા છે ભારત ખંડમાં. અમૃત બિંદુઓ જ્યાં પડ્યા ત્યાં કુંભના મેળા ભરાય છે. કુંભના મેળા શા માટે થાય છે? એનું કારણ આ છે. અને પછી દેવતાઓને અમૃતપાન કરાવે છે. ઇન્દ્રે અમૃતપાન કર્યું અને જે શ્રીહીન થયા હતા, શક્તિહીન થયા હતા ઇન્દ્રદેવ, એ પાછા શક્તિશાળી બની જાય છે અમૃતપાનથી. અને દેવતાઓની લાઈનમાં રાહુ નામનો રાક્ષસ છે ને એ હોશિયાર. એને એમ થાય કે આપણી ધારમાં કાંઈક ફેર છે કે આ લાલ પાણી આવે છે, આ દેવતાઓને જાય એમાં તો સફેદ. તો એ સૂર્ય અને ચંદ્રની વચ્ચે ઉભો રહી જાય છે. મોહિનીના રૂપે ભગવાન અમૃતપાન પણ કરાવે છે. પછી સૂર્ય ચંદ્ર મોહિની સ્વરૂપ પરમાત્મા પાસે જઈને કહે છે કે નારાયણ, આ તો દેવ નથી કે દેવનું રૂપ લઈને અમારી વચ્ચે ઉભો છે. અને પછી ભગવાન નારાયણ સુદર્શન ચક્રથી એ રાહુના 2 ભાગ કરી નાખે છે કે ગ્રહોની વચ્ચે ઉભો તો તે અમૃતપાન કર્યું છે તો હવે અમર તો થઈ શકતું કે આ બ્રહ્માંડમાં 7 ગ્રહો છે ની સવળા ચાલશે, તમે 2 અવળા હાલશો ઊંધા. અને પેલા જાણ ન કરી તો જાઓ, હે સૂર્ય ચંદ્ર, તમારામાં ધાબુ પડશે. આ રાહુ છે ને તમને ઢાંકવાની કોશિશ કરશે, ઢકાશો નહીં. એટલે પૂર્ણિમાનું ચંદ્રગ્રહણ અને અમાવાસ્યાનું સૂર્યગ્રહણ થાય છે. આમાં 14 રત્નોની પ્રાપ્તિ થઈ. આ પછીની કથાઓ છે, આ બધી કારણ કથાઓ છે, આપણે સમજીએ, આગળ કથા લેશું. પણ હવે 3 વાગે આગળની કથા લઈએ. અત્યારે એક સન્માન છે. આપણે કથા ને વિરામ આપીએ, મધ્યાંતર આપીએ એ પહેલા 2 મિનિટ સંકીર્તન કરીએ કે જય જય બોલો આનંદ અંબે માતની જય, 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 કાલી માતની જય, ઉમા માતની જય, કાલી માતની જય, દુર્ગા માતની જય, દુર્ગા માતની જય, સતી માતની જય, દુર્ગા માતની જય, સતી માતની જય, જય જય બોલો આનંદ અંબે 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 માતની જય, જય જય બોલો જય જય બોલો આનંદ અંબે માતની જય, જય જય બોલો આનંદ અંબે માતની. બોલો જગદંબા માત કી જય.